વાઘોડિયા વરસાદ અપડેટ. વાઘોડિયામાં વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. વાઘોડિયાના ગોરજ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દેવ નદીના ફરી વળ્યા હતા પાણી. હાલ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. ગોરજ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવ નદી કિનારા પાસે હોવાથી સેન્ટરમાં દેવ નદીના પાણીની અસર વધુ. અંદાજિત 7 ફૂટ જેટલા દેવ નદીના પાણી ભરાયા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અડધો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હાલમાં પાણી ઓસરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નુકસાન થયેલ કેમેરામાં કેદ, સરકારી દવાઓ, સરકારી દફતરના ફાઇલો તેમજ આરોગ્યને લગતી ઇલેક્ટ્રિકના ઉપકરણો, ફર્નિચર પાણીમાં ભીંજાવાથી ભારે નુકસાન થવાની ભીતિ. દેવ ડેમમાંથી પાણી છોડવાની જાહેર કરેલ સૂચનાનું ધ્યાન લેવામાં આવ્યું હોત તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી તમામ દવાઓ તેમજ અગત્યના કાગળોના દસ્તાવેજો નુકસાન થવાથી બચી જાત. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીને આ બાબતે જાણ થઈ હશે કે નહીં તે તપાસનો વિષય. બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્ર ભાટિયા, વાઘોડિયા.